આ શું ચારની સાથે બે સ્ટોરી ફ્રી? ये सब क्या देखना पड़ रहा है। अच्छा है मैं अंधा हूँ। તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે ચોરંગી ફિલ્મનો રિવ્યુ કરવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોજો. જો વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ખાસ કરીને સ્ટારકાસ્ટ તો બધા છે અને ખાસ કરીને આ જે છે ને એ વિનોદ પરમારની ફિલ્મ છે અને ખાસ કરીને આની અંદર બહુ બધા સ્ટાર જોવા મળે છે. પણ આપણે સ્ટારને છે ને એક એક સ્ટોરી વાઇઝ આપણે જોશું તો એ પ્રમાણે આપણે વાત કરીશું કે આની અંદર આપણને 4 સ્ટોરી બતાવવામાં આવે છે એટલે ફિલ્મનું નામ ચૌરંગી રાખ્યું છે. પણ મને એવું લાગે છે કે આ ફિલ્મની અંદર 6 સ્ટોરી બતાવી છે. એ કઈ કઈ છે ને એ ચલો જાણી લઈએ. તો પહેલી તો વાત કરીએ ને તો એની અંદર સંજય ગોરડિયા અને સોની ભટ્ટ, એટલે કહેવાય ને કે સંજય ગોરડિયાનું પાત્ર છે ને એ રીતનું હોય છે કે એ છે ને બધાના સગા કરાવવાનું કામ કરતા હોય છે, મતલબ એક પંડિતનું કામ કરતા હોય છે, જે વાતગડિયા કહેતા હોય ને, આપણા ટૂંકી ભાષામાં વાતગડિયા કહીએ તો વાતગડિયાનું કામ કરે છે. अरे एक्साइटमेंट मतलब क्या? कहाँ बैठा हूँ, किससे बात कर रहा हूँ, क्या बात कर रहा हूँ, समझ में नहीं। कंट्रोल कंट्रोल उदय। અને ખાસ કરીને સોની ભટ્ટ માટે છે ને કોઈક મૂર્તિઓ ગોતવાની વાત કરે છે કે આની સાથે કોઈને લગ્ન કરાવી દો ને, એની મમ્મી વાત કરતી હોય છે. તો એ બંનેની પહેલી સ્ટોરી છે. એની પછી જોવા જઈએ તો નિજલ મોદી અને મુકેશ રાવની બીજી સ્ટોરી ચાલે છે. મતલબ કહેવાય ને કે એક નાની ઉંમરની છોકરી અને પુખ્ત વયનો જણ હોય છે, મતલબ છોકરો હોય છે. એ બંને વચ્ચેની લવ સ્ટોરી મસ્ત છે. એની પાછળનું હું તમને કારણ કહું તો જ્યારે પહેલી જ મુલાકાતની વખતે છે ને ખાસ કરીને છોકરી જોડે બેસે છે, મતલબ એ બસમાં જતા હોય છે ને પહેલી જ વખત એને જોડે બેસવાનું કહે છે. જેવી બેસે છે ને તરત જ એ ગુટખા માંગે છે. તે જોતા મને તો ખાસ હસવાનું આવ્યું. પણ એ સ્ટોરી મસ્ત છે જે તમને ये सब क्या देखना पड़ रहा है। अच्छा है मैं अंधा हूँ। શરૂઆતથી એન્ડ સુધી વચ્ચે વચ્ચે મજા આપે છે. ને આ ફિલ્મ આખી છે ને એ એન્થોલોજી ફિલ્મ છે. તો મતલબ 4 5 6 અલગ અલગ પ્રકારની કહેવાય ને કે સ્ટોરી આની અંદર દર્શાવવામાં આવી છે. એની પછી બીજી સ્ટોરી છે ને, ત્રીજી સ્ટોરી એ મગન લુહાર અને ભૂમિ મધુની છે, જે એક શું કહેવાય કે એક રીલ બનાવતો છોકરો હોય છે અને એની પત્ની પણ હોય છે. મતલબ પત્ની આવ્યા પછી એ વાયરલ થાય છે ને એ બધું આની અંદર સ્ટોરીની અંદર બતાવ્યું છે. એ પણ એમની પણ સ્ટોરી ચાલતી હોય છે કે કઈક કારણોસર એમને જે બહુ બધા પૈસાની જરૂર હોય છે ને એ ટાઈપની એની સ્ટોરી ચાલતી હોય છે. તો એ સ્ટોરી પણ સારી છે. એની પછી જે ચોથી સ્ટોરી, પાંચમી સ્ટોરી છે એ દીક્ષા જોશી અને નીલ ભટ્ટ વચ્ચેની હોય છે. મતલબ દીક્ષા જોશી છે એ કહેવાય કે સ્કૂલ ટીચરની જોબ કરતી હોય છે ને એની ઉંમર થઈ ગઈ હોય છે ને એ છોકરો ગોતતી હોય છે. તો ખાસ કરીને એની પછી નીલ ભટ્ટ હારે મુલાકાત થાય છે, શું શું થાય છે એ ફિલ્મની અંદર તમે જોઈ શકો છો. એની પછી જે છઠ્ઠી સ્ટોરી છે એ સોનાલી લેલે દેસાઈ અને મકરંદ શુક્લ અને સોની ભટ્ટની છે. મતલબ કહેવાય કે સોની ભટ્ટનું પહેલા નામ આવી ગયું, જેમ કે સંજય ગોરડિયા સાથે આપણે વાતચીત કરતા વધારે જોવા મળે છે. પણ આની અંદર આમની પણ સ્ટોરી બતાવી છે, મતલબ બાપ દીકરી અને મા વચ્ચેની, જેની અંદર શું હોય છે કે એનો પિતા હોય છે એ બહુ બધા લફરા કરતો હોય છે, જ્યારે જે સોનાલી લેલે દેસાઈનું પાત્ર છે એ અંદર ને અંદર ઘૂંટાતું હોય છે. મતલબ કહેવાય કે એ એમના પતિને ખૂબ જ પ્રેમ કરતી હોય છે અને કહેવાય કે એ પ્રમાણે બહાર લફરું કરવું એમને ગમતું નથી હોતું. તો એમની આ સ્ટોરી ચાલતી હોય છે. પછી એક સમય એવો પણ આવે છે કે એની માને ખુદ એમની દીકરી એટલે કે સોની ભટ્ટ એવું કહે છે કે એ 10-12 લફરા કરે છે, તો તમે પણ એકાદી કરીને જોઈ શકો. તો તમે વિચારી શકો કે એના દિલમાં દર્દ કેટલું હશે. તે આની અંદર સારી રીતે બતાવ્યું છે. ઓવરઓલ ફિલ્મની વાત કરીએ તો બધાની એક્ટિંગ સારી છે, ફર્સ્ટ ક્લાસ છે. એની પછી જે બેકગ્રાઉન્ડની વાત કરીએ તો બેકગ્રાઉન્ડ પણ સારા દેખાડ્યા છે. એમાં પણ મને છે ને બે બેકગ્રાઉન્ડ ખાસ પસંદ આવ્યા. એક છે જે નદી કિનારે જે વહાણનું દ્રશ્ય છે ને એ બહુ સારું છે. સાથે સાથે એક દ્રશ્ય એ છે કે ખાસ કરીને નિજલ મોદી અને મુકેશ રાવ છે ને બંને એકાંતમાં જાય છે અને ખાસ કરીને પાછળ બહુ બધા ડુંગર ને એવું બધું બતાવ્યું છે ને નદી બતાવી છે ને એ તમને ફર્સ્ટ ક્લાસ લાગી શકે છે. એ લોકેશન સારું મને ગમ્યું છે. એની સિવાય વાત કરીએ તો બીજા કઈ લોકેશનની અંદર ખાસ મને જોવા ના મળ્યું, પણ આ બે લોકેશન એવા છે જે ખાસ મને પસંદ આવ્યા છે. એની પછી બેકગ્રાઉન્ડની વાત કરીએ, બેકગ્રાઉન્ડ મ્યુઝિકની, તો એની અંદર ખાસ મેં કંઈ સાંભળ્યું નહીં, કદાચ ધ્યાન નહીં હોય, સ્ટોરીમાં એટલો મશગુલ થઈ ગયો હશે. તો એની અંદર સ્ટોરી હું કહેવાય કે બેકગ્રાઉન્ડ મ્યુઝિકનું ભૂલી ગયો છું. પણ હા, વચ્ચે એક ગીત આવશે એ જોરદાર ગીત છે, જે ખાસ કરીને મારું કહેવાય કે ફેવરાઇટ ગીત છે, જે સાંભળવાની ખૂબ જ મજા આવે છે. ને એક જ ગીત છે જે તમને કહેવાય કે જોરદાર મજા આપવાની છે. એ ગીત મસ્ત છે, જે તમે પણ યુટ્યુબની અંદર સાંભળી શકો છો. એ સોંગ સારું છે. તો ઓવરઓલ ફિલ્મની જોવા જઈએ ને તો બધી વસ્તુ આમ સારી છે ને આમ જોવા જઈએ તો આવી ફિલ્મોની અંદર એક જ પ્રોબ્લેમ હોય છે કે કંઈક સારું, મતલબ કહેવાય કે મને તો આ ફિલ્મ બહુ ગમે. એટલે
એ રીતે ગમી. જેમ કે આની અંદર છે ને અલગ અલગ પ્રકારની એન્થોલોજી ફિલ્મો હોય ને એની અંદર એન્થોલોજી સ્ટોરી હોય ને એ જોવાની ખૂબ જ મજા આવે છે. આની અંદર બહુ બધી વસ્તુ બતાવી છે, મતલબ કહેવાય ને કે બંને વચ્ચેનો પ્રેમ બતાવ્યો છે. પછી કહેવાય ને કે હસબન્ડ વાઈફ નું જે બંને વચ્ચેના ઝઘડા ને એ બધું બતાવ્યું છે. સાથે સાથે કહેવાય ને કે અલગ અલગ 4 પ્રકારની સ્ટોરી આની અંદર જોવા મળે છે. ત્યારે એન્થોલોજી મોટાભાગની મેં પણ ઘણી બધી બોલિવૂડની અંદર જોઈ છે. એમાં એવું હોય છે, બોલિવૂડની વેબ સિરીઝમાં અને ફિલ્મોમાં એ ટાઈપની એન્થોલોજી હોય છે કે એની અંદર કેવું હોય છે, નોર્મલી એક સ્ટોરી પૂરી થાય ને પછી બીજી સ્ટોરી ચાલતી હોય છે. જ્યારે આની અંદર ઉપરા ઉપરી બધી સ્ટોરી મિક્સ થઈ જતી હોય છે ખીચડી ટાઈપની. તો એ ખાસ મને પસંદ ના આવ્યું. કેમ કે જ્યારે એક સીન માટે કહેવાય ને કે કોઈ એક સ્ટોરી સાથે આપણે કનેક્ટેડ થઈ જઈએ છીએ ને ત્યારે બીજી સ્ટોરી તરત ચાલુ થઈ જાય છે, જેનાથી આપણને આપણે છે ને કહેવાય ને કે ડિસ્કનેક્ટ થઈ જઈએ છીએ. પછી જ્યારે એની ફરી સ્ટોરી આવે ને ત્યારે આપણે યાદ કરવું પડે છે કે પાછળની સ્ટોરી ક્યાં સુધી પહોંચી હતી. તો એ ટાઈપનું ફીલ થઈ શકે છે. મને તો એ ટાઈપનું ફીલ થયું. क्या बात कर रहा हूँ समझ में नहीं कंट्रोल कंट्रोल उदय ખાસ કરીને હશે ડાયરેક્ટરનો કઈ અંગત વિષય કે આમને આ ટાઈપની સ્ટોરી બનાવી છે, પણ નોર્મલી જો ખાસ કરીને આમને છે ને અલગ અલગ સ્ટોરીની અલગ અલગ રીતે બતાવી હોત ને, મતલબ 4 સ્ટોરી છે તો ચારેયને અલગ અલગ રીતે બતાવી હોત તો ખાસ મજા આવત. પણ આ છે ને ફિલ્મની અંદર બધા પાસા છે ને એક જગ્યાએ ભેગા થતા હોય ને એના કારણે કદાચ આમને એ ટાઈપનું કર્યું હોય છે કે એક જ ફિલ્મની અંદર થોડા અંશે બધાની સ્ટોરી ચાલુ રાખી હોય. તો એ ટાઈપનું ખાસ કરીને મને તો ફીલ થયું છે. બાકી ઓવરઓલ જોવા જઈએ તો ફિલ્મ સારી છે, મસ્ટ વોચ ફિલ્મ છે. બધી જગ્યાએ તમને છે ને સેટિસ્ફાઈડ કરે છે. અને જે દરેક પાત્ર છે ને એમનું પણ કામ સારું છે. એમાં પણ ખાસ કરીને બહુ બધા કેરેક્ટર છે, જે બધાય કેરેક્ટર જોવા જઈએ ને તો આમાં મને એકય કેરેક્ટર એવું નથી લાગતું કે જે નેગેટિવ રીતે લઈ શકાય. મતલબ કહેવાય કે એકય કેરેક્ટર એવું નથી લાગતું કે જે તમને પસંદ ના આવે અને બધાની એક્ટિંગ પસંદ નહીં આવે. અમે ઓવરઓલ જોવા જઈએ તો બધાની એક્ટિંગ ફર્સ્ટ ક્લાસ છે અને ફિલ્મ સારી છે, જોવા લાયક તો જરૂર છે. બાકી જો વિડીયોની અંદર કંઈક પસંદ આવ્યું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. અને આ ફિલ્મને છે ને હું 3 સ્ટાર આપું છું, કારણ કે બહુ સારી સ્ટોરીઓ આની અંદર મૂકી છે. અને અમુક સ્ટોરી એવી પણ છે જે તમને બોર કરે છે. એ સ્ટોરી હું તમને સ્પોઇલ નહીં કરું, પણ તમે ફિલ્મ જોશો એટલે તમને એની અંદર ખબર પડી જશે. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.